ગઈ વખતે આપણે મેકિંગ સપોઝિશન જોઈ રહ્યા હતા. મને એમ છે કે ખ્યાલ આવી ગયો હશે સપોઝિશનમાં. બરાબર. આજે આપણે તેના કેટલાક પ્રેક્ટિસના વાક્યો જોવાના છીએ. પ્રેક્ટિસના વાક્યો જોઈએ તેની પહેલાં હું થોડુંક આગળનું રિવિઝન કરી દઈશ. બરાબર. કે ગઈ વખતે આપણે શું જોયું હતું? તો ગઈ વખતે આપણે મેકિંગ સપોઝિશનમાં એઝ ઇફની રચના જોઈ. બરાબર. એઝ ઇફ એટલે જાણે કે, ની જેમ. બરાબર. જાણે કે ની જેમ આપણે જોયું હતું કે દીપ્તિ એવું ગાય છે જાણે કે તે લતા મંગેશકર હોય. તો એનો અર્થ એવો થયો કે દીપ્તિ લતા મંગેશકરની જેમ ગાય છે. બરાબર. દીપ્તિ લતા મંગેશકરની જેમ ગાય છે. બરાબર. તો જાણે કે એમાં આપણે બંધારણીય રચના પણ લખી હતી, છતાં ફરી વખત લખું કે સબ્જેક્ટ છે, પછી વર્બ છે, પછી એઝ ઇફ છે, પછી સર્વનામ છે. બરાબર. પછી વેર અને પછી નામ કાં તો જેના જેવું વર્તન કરે છે તે. એનું નામ. બરાબર. આ પ્રમાણે આપણે ગઈ વખતે જોયું છે. તો એ પ્રમાણે અહીંયા નામ મેં લખ્યું છે તો કોઈ કર્તાનું નામ, સજીવ નામ હોઈ શકે છે. બરાબર. જો હવે કેટલાક વાક્યો આપણે જોઈશું. જો 5 વાક્યો લખ્યા છે. પાયલ dances, રૂચા સ્પીક્સ, ઋતુલ throws a ball, ડોક્ટર સહેગલ એડવાઇઝીસ અને તીર્થ બેટ્સ. બરાબર. આવા 5 વાક્યો લખ્યા છે. જો હવે આ જે રચના છે તે રચના પ્રમાણે જ આપણે વાક્ય રચના બનાવીએ છીએ. હા, જોજો બરાબર. તો પાયલ ડાન્સીસ, તો પાયલ ડાન્સીસ આવી ગયું. એઝ ઇફ, પાયલ ડાન્સ કરે છે. કોની જેમ? તો પાયલ ડાન્સ કરે છે કોની જેમ? તો એમ કહી શકાય કે પાયલ માધુરી દીક્ષિતની જેમ ડાન્સ કરે છે. પાયલ હેમા માલિનીની જેમ ડાન્સ કરે છે. પાયલ એક ડાન્સરની જેમ ડાન્સ કરે છે. કંઈ પણ આપણે લખી શકીએ. બરાબર. તો પાયલ ડાન્સીસ એઝ ઇફ. હવે અહીંયા સર્વનામ મૂક્યું છે તો સર્વનામ કયું આવશે? આગળ જે સબ્જેક્ટ આપ્યો હોય તેના અનુસંધાને. તો એઝ ઇફ
હવે પાયલ છે તો સી આવશે, પછી વેર આવશે, સી વેર, જેના જેવું વર્તન કરે છે તેનું નામ. બરાબર? એઝ ઇફ સી વેર હેમા માલિની. હેમા માલિની એક મોટી ડાન્સર છે, બરાબર, નૃત્યાંગના છે. તો પાયલ ડાન્સીસ એઝ ઇફ સી વેર હેમા માલિની. બરાબર? ચાલો નેક્સ્ટ. રુચા સ્પીક્સ. રુચા બોલે છે. તો કોની જેમ બોલે છે? તો રુચા એવું બોલે છે કે જાણે કે તે પ્રધાનમંત્રી હોય. તો રુચા પ્રધાનમંત્રીની જેમ બોલે છે એમ કહી શકાય. રુચા એવું બોલે છે જાણે કે તે કોઈ મોટી એક્ટિવિસ્ટ હોય. તો રુચા એક્ટિવિસ્ટની જેમ બોલે છે. કંઈ પણ લખી શકીએ આપણે, સહેલું હોય તે લખવાનું. રુચા સ્પીક્સ એઝ ઇફ, જો રુચા સબ્જેક્ટ, સ્પીક્સ વર્બ, એઝ ઇફ, પાછું રુચા આવ્યું છે એટલે સી આવશે અહીંયા આગળ, વેર. તો એઝ ઇફ સી વેર એન એક્ટિવિસ્ટ. એઝ ઇફ સી વેર એન એક્ટિવિસ્ટ. તેણીની કોઈ એક એક્ટિવિસ્ટ ન હોય તે પ્રમાણે તે બોલે છે. બરાબર? ઋતુલ થ્રોઝ અ બોલ. હવે અહીંયા આગળ ઋતુલ સબ્જેક્ટ આવી ગયો, થ્રોઝ વર્બ આવી ગયું. હવે અ બોલ અહીંયા વધારાનું આવ્યું એટલે તમને એમ થાય કે આ વધારાનું શું આવ્યું, પણ અધર વર્ડ આ રીતનું હોઈ શકે છે. બરાબર? ઋતુલ થ્રોઝ અ બોલ. ઋતુલ બોલ ફેંકે છે. ઋતુલ બોલ ફેંકે છે. તો કોની જેમ ફેંકે છે? તો ઋતુલ એ ગાંગુલીની જેમ બોલ ફેંકે છે. ઋતુલ એ વિરાટ કોહલીની જેમ બોલ ફેંકે છે. ઋતુલ એ શિખર ધવનની જેમ બોલ ફેંકે છે. કંઈ પણ લખી શકીએ આપણે. બરાબર? તો ઋતુલ થ્રોઝ અ બોલ એઝ ઇફ. હવે ઋતુલ એટલે હી આવશે અહીંયા આગળ. બરાબર? ઋતુલ એ નર જાતિ છે, એનું સર્વનામ અહીંયા હી આવશે. હી એઝ ઇફ હી વેર સૌરવ ગાંગુલી. એઝ ઇફ હી વેર સૌરવ ગાંગુલી. બરાબર? તો આ પ્રમાણે તે વાક્ય રચના થશે. બરાબર? જો ડોક્ટર સહેગલ એડવાઇઝીસ. ડોક્ટર સહેગલ સલાહ આપે છે. તો ડોક્ટર સહેગલ એ પ્રમાણે સલાહ આપે છે, એવી સલાહ આપે છે કે જાણે કે તે સંબંધી ન હોય, જાણે કે તે વડીલ ન હોય. બરાબર? તો ડોક્ટર સહેગલ એડવાઇઝીસ એઝ ઇફ. ડોક્ટર સહેગલ એટલે હી, સી પણ આવી શકે. બરાબર? તો હી વેર તે તેના સંબંધી ન હોય. એઝ ઇફ હી વેર હિઝ રિલેટિવ. સીધું તમે રિલેટિવ મૂકો તો ચાલે. એઝ ઇફ હી વેર રિલેટિવ. બરાબર? આ પ્રમાણે પણ મૂકી શકાય. એઝ ઇફ હી વેર ઇઝ રિલેટિવ. બરાબર? પાંચમું વાક્ય જો. તીર્થ બેટ્સ. તીર્થ બેટ્સ. તીર્થ બેટિંગ કરે છે. કેવું બેટિંગ કરે છે? તો તીર્થ બેટ્સ એઝ ઇફ. તીર્થ એટલે હી આવશે, પછી વેર. કોની જેમ બેટિંગ કરે છે? તો તીર્થ વિરાટ કોહલીની જેમ બેટિંગ કરે છે. બરાબર? તો તીર્થ બેટ્સ એઝ ઇફ હી વેર વિરાટ કોહલી. એઝ ઇફ હી વેર વિરાટ કોહલી. બરાબર? આ પ્રમાણે
તે વાક્ય રચના થશે. ખ્યાલ આવી ગયો છે? હજુ પણ કેટલાક વાક્યો હું લખીશ. બરાબર? જુઓ. બીજા વાક્યો લખીએ. વીણા ટીચીસ. વીણા ટીચીસ. પછી નિધિ વોક્સ. નિધિ વોક્સ. બરાબર? પછી સુહાસ behaves. સુહાસ behaves. સમીર sings. અને છેલ્લું વાક્ય લખીએ આપણે. વિજય reads in English. Vijay reads English. Vijay reads English. બરાબર? આવા 5 વાક્ય જોઈએ. તો વીણા ટીચીસ. વીણા શીખવે છે. તો વીણા એવું શીખવે છે કે જાણે કે તેના શિક્ષક શીખવતા હોય. બરાબર? તો વીણા તેના શિક્ષકની જેમ શીખવે છે. તો વીણા ટીચીસ એઝ ઇફ. વીણા એટલે સી. બરાબર? વીણા ટીચીસ એઝ ઇફ સી were. She were a teacher. She were a teacher. જાણે કે તે શિક્ષક હોય. બરાબર? વીણા તેના શિક્ષકની જેમ શીખવે છે. બરાબર? નિધિ વોક્સ. નિધિ ચાલે છે. કેવું ચાલે છે? તો નિધિ તેની મમ્મીના જેવું ચાલે છે એમ કહી શકાય. નિધિ તેની મમ્મીની જેમ ચાલે છે. તો નિધિ વોક્સ એઝ ઇફ. નિધિ એટલે સી. સી વેર. તેની મમ્મીની જેમ લખવું છે. અથવા તો બીજું કંઈ પણ લખી શકીએ આપણે. નિધિ વોક્સ એઝ ઇફ સી વેર. શિક્ષકની જેમ ચાલે છે. એઝ ઇફ સી વેર અ ટીચર. બરાબર? અથવા પ્રિન્સિપાલ, જે લખો તે. સી વેર અ ટીચર. મમ્મીની જેમ ચાલે છે એવું લખવું છે. તો નિધિ વોક્સ એઝ ઇફ સી વેર હર મધર. સી વેર મધર. બરાબર? લખી શકાય આ પ્રમાણે. ત્રીજું વાક્ય જો. સુહાસ બિહેવ્સ. સુહાસ વર્તન કરે છે. તો સુહાસ એવું વર્તન કરે છે કે જાણે કે તે પ્રિન્સિપાલ હોય. જાણે કે તે મોનિટર હોય. બરાબર? જાણે કે તે પ્રધાનમંત્રી હોય. જાણે કે તે
સુખી વ્યક્તિ હોય, બરાબર, કંઈ પણ લખી શકાય. સુહાસ બિહેવ્સ એઝ ઇફ. સુહાસ એટલે હી, સુહાસિની એટલે સી, સુહાસ, હી, વેર. હવે સુહાસ ઘણી વખત સીમાં પણ હોઈ શકે છે, હા, બરાબર. જો સીમાં સમજતા હોય તો સી મૂકવાનું. ચલો આપણે સી સમજીએ તો સી રાખીએ. એઝ ઇફ સી વેર. સુહાસ વર્તન કરે છે કેવું? એઝ ઇફ સી વેર અ મધર ઇન લો. ચાલો, સાસુના જેવું વર્તન કરે છે, મધર ઇન લો. સુહાસ કેવું વર્તન કરે છે? જાણે કે તે સાસુમાં હોય, સાસુના જેવું વર્તન કરે છે, બરાબર. સી વેર અ મધર ઇન લો, બરાબર. સમીર સિંગ્સ. સમીર ગાય છે. કોના જેવું ગાય છે? બહુ સહેલું વાક્ય છે આ તો. સમીર સિંગ્સ એઝ ઇફ. સમીર એટલે હી વેર કિશોર કુમાર. એઝ ઇફ હી વેર કિશોર કુમાર, બરોબર. સમીર સિંગ્સ એઝ ઇફ હી વેર કિશોર કુમાર, બરાબર છે. પછી વિજય રીડ્સ ઇંગ્લિશ. વિજય ઇંગ્લિશ વાંચે છે. કેવું વાંચે છે? તો તેના શિક્ષકના જેવું વાંચે છે. વિજય રીડ્સ ઇંગ્લિશ એઝ ઇફ હી વેર. વિજય એટલે હી, એઝ ઇફ હી વેર એન ઇંગ્લિશ ટીચર. એઝ ઇફ હી વેર એન ઇંગ્લિશ ટીચર, બરાબર. તો આ પ્રમાણેની વાક્ય રચના તે થશે. તમને પરીક્ષામાં હજુ પણ આપણે એક પ્રકાર બાકી છે, રિસ્પોન્સ સેન્ટેન્સીસ, જે પરીક્ષામાં તમને પૂછાશે. જુઓ, રિસ્પોન્સ સેન્ટેન્સીસ આપણે જોઈએ. રિસ્પોન્સ સેન્ટેન્સીસમાં જો રિસ્પોન્સ સેન્ટેન્સીસમાં તમારે બંધારણીય રચનાને છોડવાની નથી. એ પ્રમાણે વાક્ય રચના બનાવવાની થશે. હવે તો એમસીક્યુ ટાઈપના થઈ ગયા છે પ્રશ્નો, અને એટલે તમને તકલીફ નહીં પડે, બરાબર. જો પણ દાખલા તરીકે રોહિણી સે. બહુ સહેલું છે. વોટ ડુ યુ સે about Ravina's dancing? રોહન જવાબ આપે છે. પછી કાવેરી કે છે look, Paliza is teaching well in the classroom. Look, Paliza is teaching well in the classroom.
શિવમ એનો જવાબ આપે છે ફિઝા. ફિઝા એનો જવાબ આપે છે. ચાલો, એની પછી વાક્ય બોલે છે કિંજલ. કિંજલ શું કહે છે કે રોશન runs fast. He is a good runner. બરાબર, એનો જવાબ આપે છે કીર્તિક્ષા. બરાબર, આ પ્રમાણે જુઓ. પછી બીજા એક બે વાક્યો પછી લખીએ આપણે, પહેલા આ જોઈ લઈએ. વોટ ડુ યુ સે અબાઉટ રવીનાઝ ડાન્સિંગ? રવીનાના ડાન્સ વિશે તમે શું કહો છો? તો રવીના, હવે આપણે વિચારવાનું છે બંધારણીય રચના પ્રમાણે. બરાબર, તો રવીના એવું ડાન્સ કરે છે જાણે કે તે ડાન્સર હોય, જાણે કે તે ઓરિજિનલ ડાન્સર હોય. બરાબર, તો વોટ ડુ યુ સે અબાઉટ રવીનાઝ ડાન્સિંગ? તો રવીના આપણે કરતા પહેલો છે, પછી વર્બ છે રવીના ડાન્સીસ, પછી એઝ ઇફ છે. બરાબર, પછી સર્વનામ છે તો રવીના માટે વપરાય છે સી, પછી વેર, એઝ ઇફ, સી વેર. હવે તમે અહીંયા કોઈ પણ લખી શકો. એઝ ઇફ સી વેર માધુરી દીક્ષિત. એઝ ઇફ સી વેર માધુરી દીક્ષિત. બરાબર, તો રવીના માધુરી દીક્ષિતની જેમ નાચે છે. હવે વોટ ડુ યુ સે અબાઉટ રવીનાઝ ડાન્સિંગ? રવીનાના ડાન્સિંગ વિશે તમે શું કહો છો? રવીના એવું નાચે છે જાણે કે તે માધુરી દીક્ષિત હોય. આ એનું એક્સપ્લેનેશન, મતલબ નેરેશન, સમજાયું એમ. શું કહો છો? આપણે નથી કહેતા, ઘણી વખત પ્રશ્ન કરીએ કે એના ભણવા વિશે તમે શું કહો છો? તો આપણે કે તે તો એવું ભણે છે જાણે કે તે મોટો ભણેશ્રી હોય એમ. બરાબર, તો રવીના એવું ડાન્સ કરે છે જાણે કે તે માધુરી દીક્ષિત હોય. બરાબર, એની પછી લુક પલીઝા ઇઝ ટીચિંગ વેલ ઇન ધ ક્લાસરૂમ. લુક પલીઝા ઇઝ ટીચિંગ વેલ ઇન ધ ક્લાસરૂમ. પલીઝા વર્ગખંડમાં બરાબર ખૂબ સરસ ભણાવી રહી છે, શીખવી રહી છે. બરાબર, તો પલીઝા એવું શીખવે છે જાણે કે તે શિક્ષક હોય. બરાબર, એવું થઈ શકે. તો ફિઝા જવાબ આપે છે કે પલીઝા ટીચીસ એઝ ઇફ, પલીઝા એટલે સી, સી વેર અ રિયલ ટીચર. ખાલી ટીચર લખો તોય ચાલે. સી વેર અ રિયલ ટીચર, એ હકીકતમાં શિક્ષક હોય. સી વેર અ ટીચર એમ લખશો તો પણ ચાલે. બરાબર, આ પ્રમાણેની વાક્ય રચના થશે. બરાબર, એની પછી રોશન રન્સ ફાસ્ટ, હી ઇઝ અ ગુડ રનર. રોશન ઝડપથી દોડે છે. હી ઇઝ અ ગુડ રનર, તે ખૂબ જ સારો રનર છે. બરાબર, રોશન એવું દોડે છે જાણે કે તે રનર હોય, દોડવીર હોય. બરાબર, રોશન
runs as if. રોશન runs as if. રોશન એટલે he were, as if he were a runner. અથવા તો as if he were પીટી ઉષા. કંઈ પણ લખી શકાય. બરાબર? આ પ્રમાણે તે વાક્ય રચના થશે. જુઓ, હજુ પણ આપણે એક બે વાક્યો આના જોઈ લઈએ એટલે તમને રિસ્પોન્સ સેન્ટેન્સીસમાં તમે પાછા પાકા થઈ જશો. બંધારણ છોડવાનું નથી. મેં તમને કહ્યું કે રિસ્પોન્સ સેન્ટેન્સીસ જ્યારે લખવાના છે એમસીક્યુ ટાઈપમાં તમને પ્રશ્ન આવશે અને તેમાં તમારે બંધારણીય રચના, કારણ કે વિકલ્પો આપ્યા છે, આ બંધારણીય રચના તમારે પકડી રાખવાની છે. બરોબર? How does Shalini read? Dipti said, how does Shalini read? બરાબર? એનો જવાબ આપે છે દીપક. ચાલો બીજું વાક્ય. Priya counts sums easily, Preeti said. તો પરેશ તેનો જવાબ આપે છે. બરાબર? પરેશ તેનો જવાબ આપે છે. દીપ્તિ said, how does Shalini read? શાલિની કેવી રીતનું વાંચે છે? તો શાલિની એવી રીતનું વાંચે છે જાણે કે તે મોટી વ્યક્તિ હોય, જાણે કે તે મોટી વાંચનકાર હોય. બરાબર? તો શાલિની રીડ્સ એઝ ઇફ. હવે શાલિની માટે આવશે સી, એઝ ઇફ સી. Shalini reads as if she were a teacher. As if she were a teacher. બરાબર? એક શિક્ષક છે. As if she were teacher. એમ લખશો તો પણ ચાલશે. બરાબર? As if she were teacher. Priya counts sums easily. બરાબર? પ્રિયા સરળતાપૂર્વક દાખલા ગણે છે. પ્રિયા સરળતાપૂર્વક દાખલા ગણે છે. તો પ્રિયા એવી રીતના દાખલા ગણે છે જાણે કે તે ગણિતની શિક્ષક હોય. બરાબર? તો પ્રિયા counts sums as if. પ્રિયા એટલે સી આવશે. પ્રિયા એટલે સી, as if she were maths teacher.
જાણે કે તે ગણિતની શિક્ષક, એઝ ઇફ સી વેર મેથ્સ ટીચર. બરાબર? આ પ્રમાણે એ વાક્ય રચના થશે. બરાબર છે? મને એમ છે કે હવે તમને રિસ્પોન્સ સેન્ટેન્સીસમાં પણ ખ્યાલ આવી ગયો છે. બરાબર? હવે આનાથી આગળનું ચેપ્ટર જે છે, નેક્સ્ટ ચેપ્ટર આપણે આવતા પીરિયડમાં જોઈશું. પણ આ એઝ ઇફ એ સહેલામાં સહેલું લેંગ્વેજ ફંક્શન છે. બરાબર? એટલે આને બરાબર સમજી લેજો. એક વખત નહીં, 2 વખત સમજી લેજો તો ઝડપથી યાદ રહી જશે. નોટ્સમાં લખી નાખજો. બધું જ નોટ્સમાં લખેલું હશે તો ભવિષ્યમાં કામ લાગશે. બરાબર? અને એની પ્રેક્ટિસ પણ આપણે મૂકીશું, એટલે એ પ્રમાણે તમે પ્રેક્ટિસ પણ કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે. બરાબર? એ પ્રમાણે આપણે કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ પીરિયડમાં આપણે નેક્સ્ટ યુનિટની શરૂઆત કરીશું. બરાબર? નેક્સ્ટ ફંક્શનની શરૂઆત કરીશું. ઓકે, ચાલો આજનું કામ પૂરું કરીએ.